આપનું નામ? દીવાન સલીમ શશિકલા. તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની. તો અમરેલી જિલ્લાના દરિયાકાંઠો ગણાતા જાફરાબાદ, શિયાળ બેટ, ચાંચર બંદર એટલે દરિયામાં રહીને જીવન નિર્વાહ કરતા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો ચોમાસાની ઋતુમાં દરમિયાન ત્યાં માછીમારી પર પ્રતિબંધિત હોવાથી વેકેશન સમયગાળો ગણાય છે. ત્યારે માછીમારો વેકેશન દરમિયાન લાખો કરોડો રૂપિયાની ફિશિંગની બોટની મરામત કામગીરીઓ કરતા હોય છે. ત્યારે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના માછીમારો કેવી રીતે ત્યાં બોટો રિપેરિંગ કરે છે અને રિનોવેશનનું કામ કરે છે, આ એક ખાસ રિપોર્ટમાં આપણે આજે વાત કરવાના છીએ. આજે અમરેલી જિલ્લાનું કોસ્ટલ બેલ્ટ ગણાતું જાફરાબાદનું બંદર, જ્યાં જાફરાબાદના દરિયાકાંઠે મોટી સંખ્યામાં ત્યાં તમામ બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે. જાફરાબાદ, શિયાળ બેટ, ચાચર બંદર સહિતના દરિયાઈ ખેડૂતો ત્યાં ખેડૂતો માછીમારી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. જ્યારે ચોમાસાની ઋતુઓ દરમિયાન સરકાર દ્વારા દરિયામાં માછીમારી પ્રતિબંધિત હોય છે અને જેના કારણે જાફરાબાદ પંથકની 700 જેટલી બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે. આ વેકેશન દરમિયાન માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા ખારવા અને કોળી સમાજના માછીમારો પોતાની બોટોને રિનોવેશન કામગીરીઓ હાથ ધરતા હોય છે અને નવી બોટો તૈયાર થતી હોય છે. સરકારના નિયમ પ્રમાણે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી માટે બેન્ડ પીરિયડ છે. આ દરમિયાનમાં બોટો ક્રેનથી ઉપર લેવી, જાળો રિપેરિંગ કરવી, બોટોમાં કઈ નાનું મોટું રિપેરિંગ કરવું, એન્જિનમાં રિપેરિંગ હોય, આ બધું વર્ક આ સમય દરમિયાનમાં થાય. અને એ પછી અમારે ચોમાસામાં લગ્ન ગાળો હોય. અમારે માછીમારોને વધારે પડતા ચોમાસામાં જ લગ્ન થાય, એટલે આ વ્યવહારિક કામો, લગ્ન પ્રસંગો આ બધું કરવાનું થાય. આપણે આ બંદરમાં કેટલી બોટો છે? આપણે જાફરાબાદ બંદરમાં 700 બોટ, અને બાજુમાં પછી રાજપરા નવા બંદર, એમાં 700 ઉપર, એમાં 2 બંદરો થઈને બોટો છે. એટલે નજીકમાં આપણે રાજપરા શિયાળ બેટ છે, એની બોટો અહીંયા લગભગ 101 બોટ અહીંયા ધંધો કરે છે. અને હાલમાં અત્યારે માછલી વેકેશનમાં કામ શું કરે છે? વેકેશનમાં મહત્વના કામમાં રિપેરિંગ, બોટના બધા રિપેરિંગ હોય. કેમ કે 10 મહિના સુધી ધંધો કર્યો હોય તો અત્યારે બોટમાં નાનું મોટું રિપેરિંગ હોય તો રિપેરિંગ માટે કામ કરે. એમાં કલર કામ છે, પછી જાળો નવી બનાવવી, જૂની જાળો રિપેર કરવી. આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ માણસો ખલાસીઓ છે એ જાળ રિપેર કરી રહ્યા છે. મારું નામ ધવલ સોલંકી છે. અટાણના અમારે 10 મહિના બોટું જે દરિયામાંથી જે ફિશિંગ કરીને જે આવેલી છે તેના 74 દિવસ બંધનો સમય છે. આમાં બંધના સમયમાં અમારે બોટનું રિપેરિંગ કામ, મેન્ટેનન્સ, મશીન માટે મેન્ટેનન્સ, જાળ સીવવાની, લગનગાળો અમારે જે આવે છે 15-20 દિવસનો વચમાં, એમ કરીને કુલ અમારે 74 દિવસ આમાં જે નીકળશે મેન્ટેનન્સમાં. પછી અમારે 15/8 એટલે કે 15 ઓગસ્ટના અમારી બોટો પાછી રવાના, વિધિવત મુહૂર્ત કરી રક્ષાબંધનની પહેલા અમારે વિધિવત નારિયેળ પૂનમ કરીને અમારી બોટો દરિયામાં ફિશિંગમાં જશે. એમાં તમે ખલાસીઓનો ફેરફાર થાય બધે? ખલાસીઓનો અમારે એક સિઝન એટલે કે 8 મહિનાની સિઝનના બાંધેલા હોય, એનો અમારે હમણાં જાલી બધી અંધાઈ જાય પછી એનો હિસાબ કરી એને છૂટા કરી નવેસરથી નવા માણસો બાંધવાના હોય. અમારે શું અત્યારે જાળીનું શું કામ આવે? જાળીમાં જે દરિયામાં જે બધા આ જે ભરાઈને તૂટીને ફાટી જતી હોય એનું સીવવાનું કામ